થી રાહ જોઈ રહ્યા હોય તો તે છે ચોમાસું, કારણ કે ચોમાસા પર જ ખેડૂતનું આખું વર્ષ કેવું જશે તેનો નિર્ધાર હોય છે। ત્યારે એક તરફ ખેડૂતો ગરમીથી પીડાઈ રહ્યા છે, ત્યારે ખેડૂતોને તેની વચ્ચે રાહત આપતા સમાચાર આવી રહ્યા છે। એટલા માટે કારણ કે રાજ્યમાં આગામી 4 તારીખ સુધીમાં સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। આ વરસાદ વાવણી લાયક વરસાદ ન હોય, પરંતુ ગરમીમાંથી રાહત મળશે તેવા સમાચાર ચોક્કસથી અહીંયા છે, કારણ કે એક તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ અને તેની વચ્ચે ચોમાસું છે તેને સિસ્ટમ જ્યારે નબળી પડતી હોય ત્યારે એ પહેલા રાજસ્થાનમાં બનેલી એક જે સિસ્ટમ છે તેની સીધી અસર ગુજરાતમાં થઈ રહી છે અને એના જ કારણે આજથી અનેક જિલ્લાઓમાં હળવા વરસાદની શરૂઆત થઈ છે અને આવતીકાલથી અનેક જિલ્લાઓની અંદર હળવાથી ભારે વરસાદની શરૂઆત થવાની છે અને કેટલાય જિલ્લાઓ એવા છે કે જ્યાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। ત્યારે ક્યાં અને કેટલો વરસાદ પડી શકે છે તે જોઈએ। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 2 જૂન સુધી રાજ્યના 12 જેટલા જિલ્લાઓમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર વધુ જોવા મળશે। આમ તો શરૂઆત થઈ ગઈ છે। રવિવારના દિવસે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને દક્ષિણ ગુજરાત તેમજ સુરતમાં વરસાદ વરસ્યો, જેનાથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી, પરંતુ આગામી 4 તારીખ સુધી સારો વરસાદ પડવાની સંભાવના છે। साउथ वेस्टर्ली विंड्स चल रही हैं, तो जो ये वेदर मौसम प्रणालियां हैं इनके प्रभाव से हम उम्मीद कर सकते हैं कि अगले 6 दिन तक गुजरात रीजन और सौराष्ट्र कच्छ में आइसोलेटेड से स्कैटर्ड और डे 3 में फेयरली वाइड स्प्रेड बारिश होने की उम्मीद है। इसके साथ ही हम थंडरस्टॉर्म भी एक्सपेक्ट कर रहे हैं 1 से 6 डे 1 से डे 6 तक, जिसमें से पहले 3 दिन जो थंडरस्टॉर्म की स्पीड रहेगी 50 से 60 किलोमीटर प्रति घंटा के हिसाब से गुजरात रीजन में, और जो सौराष्ट्र कच्छ में है 40 से 50 किलोमीटर प्रति घंटा 6 दिन, और गुजरात रीजन में डे 4 से डे 6 40 से 50 किलोमीटर प्रति घंटा। આગામી 6 દિવસ તોફાની પવન સાથે વરસાદની આગાહી છે। આ વરસાદ વાવણી થાય તેવો તો નહીં હોય, પરંતુ વાતાવરણમાં ઠંડક ચોક્કસથી પ્રસરી જશે અને લોકોને ગરમીથી આંશિક રાહત મળશે।